My dear friends, myself Jayanti Surya. Good morning. Today, let us start to learn something new. Today, we want to go ahead with Unit 2. The title of the Unit 2 is You Love English, Don't You? એનું ટાઇટલ શું છે જે તે જુઓ કે ભાઈ યુ લવ ઇંગ્લિશ, તમને ઇંગ્લિશ ગમે છે, નથી ગમતું? ક્વેશ્ચન ટેગ. હવે તમે જુઓ કે એક્ટિવિટી ફર્સ્ટ, પહેલી જ એક્ટિવિટી, બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ, ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ, આઈ લાઇક બ્લુ ડોન્ટ યુ? આકાશ ભૂરું હોય છે. ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ, દરિયામાં જે પાણી હોય છે તે પણ ભૂરું હોય છે. મને ભૂરો રંગ પસંદ છે, તમને નહીં ગમતો? તમને પસંદ છે, તમને નથી પસંદ? તો આવો કંઈક પ્રશ્ન કવિ પૂછે છે કે મને બધું જ ગમે છે, બધા જ જગ્યાએ ભૂરો રંગ હોય છે. તો જો બીજું આગળ જોઈએ તો ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન, લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન, આઈ લાઇક ગ્રીન ડોન્ટ યુ? ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન મતલબ કે લીલું 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 છમ જેને કહેવાય ને, ગ્રીનરી. તો પાંદડાનો રંગ પણ લીલો જ હોય છે. ઝાડવા પર જે કંઈ લીલાશ દેખાય છે તે પાંદડાની લીલાશ જ દેખાય છે. અને મને પણ લીલો રંગ પસંદ છે, તો તમને નથી પસંદ? એવું બીજું સ્ટાન્સ એવું કહે છે. થર્ડ, રેડ રેડ ધ સન ઇઝ રેડ when he is getting out of bed, I like red don't you? અહીંયા કવિ શું કહે છે કે રેડ રેડ ધ સન ઇઝ રેડ, લાલ 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 ચોળ જ્યારે સૂર્ય ઉગ્યો હોય અને તમે સવારમાં જુઓ તો એ રીતનું એકદમ જ્યારે ઝળહળતું હોય, પૂરો પ્રકાશમય થયેલો હોય તો એકદમ લાલ 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 દેખાય છે. અને વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ એટલે એ જ્યારે ઉઠતો, આઉટ ઓફ બેડ, જોજો અહીંયા જુઓ કવિ કેટલું સરસ એને પર્સોનિફાઈ કરે છે. વ્યક્તિ સવારમાં કેમ પથારીમાંથી ઊભો થાય તેવી રીતના સૂર્યની વાત કરવામાં આવે છે કે ભાઈ એ પથારીમાંથી જ્યારે ઊભો થાય ને એટલે સૂર્યદાદા જ્યારે ઊભો થાય ત્યારે આવું હોય છે પરિસ્થિતિ, આવું વાતાવરણ છે, લાલ લાલ. અને મને પણ લાલ એટલે કે રાતો રંગ ગમે છે. ડોન્ટ યુ? તમને નહીં ગમતો? ગમે ને? એવું કંઈ. ફોર્થ વન સ્ટાન્ઝા, યલો યલો ફ્લાવર્સ આર યલો, sunflower standing in a row, I like yellow don't you? પીળું 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 પીળું, ફ્લાવર્સ એટલે કે ફૂલ બધી જગ્યાએ પીળા પીળા પીળા. સનફ્લાવર સ્ટેન્ડિંગ ઇન અ રો, અને સનફ્લાવર એટલે સૂર્યમુખીના જે ફ્લાવર હોય છે તેનો રંગ બહુ સરસ હોય છે, પીળો, બહુ સરસ મજાના ફૂલ હોય છે. અને મને પણ પીળો રંગ ગમે છે. ડોન્ટ, આઈ લાઈક યલો ડોન્ટ યુ? તમને નથી ગમતો? ખરું ને? ગમે ને? એવું પૂછવા માંગે છે. સો હિયર ઇન ધીસ ફ્યુ સ્ટાન્ઝાઝ ધ પોએટ એટલે કે કવિ એવું કહેવા માંગે છે કે એ પોતાને જે ગમે છે રંગો એ તમને પણ ગમે છે કે નહીં? ગમતા છે ને? ખરું ને? ગમે જ ને? એવું કંઈક એ વાર્તાલાપ આપણા સાથે થાય છે, કવિ કરે છે. મને એવું લાગે છે કે કવિ અહીંયા માનવીય સહજ જે રીતના માણસને અનેક રંગ ગમે છે, જુદા જુદા રંગનો અસર પણ માણસ પર, મગજ પર કે આપણા વ્યક્તિત્વ પર થતી હોય છે, તેવી જ રીતના કવિ પ્રકૃતિની વાત કરે છે અને પ્રકૃતિ સાથે માણસને એ રીતના જોડે છે કે તમે પ્રકૃતિ અને માણસ બંને સમરૂપ થઈ જાય. એ પણ એક પ્રકૃતિ અને વ્યક્તિને પણ કેટલાક રંગો ગમે. પ્રકૃતિએ તો
વિવિધ રંગોમાં રંગાયેલી હોય છે. તમે જુઓ કોઈ પણ જગ્યાએ તો પ્રકૃતિમાં હંમેશા વિવિધતા જોવા મળે છે અને એ જ એની સુંદરતા છે. ઓકે.